ઘરમાંથી બહાર નીકળીને સરોવર કાંઠે જઈ બેઠા. તેમની આસપાસ એટલા બધા લોકો ભેગા થઈ ગયા કે તેઓ એક હોડીમાં જઈને બેઠા અને બધા લોકો કાંઠા ઉપર ઊભા રહ્યા. તેમણે દ્રષ્ટાંતો દ્વારા તેમની ઘણી વાતો સમજાવી. તેમણે કહ્યું, એક માણસ વાવવા ગયો. વાવતા વાવતા કેટલાક બી પગની ઉપર પડ્યા અને પંખી આવીને ખાઈ ગયા. કેટલાક ખડકાળ જગ્યાએ પડ્યા જ્યાં માટી ઝાઝી નહોતી અને ત્યાં માટી ઊંડી નહોતી, એટલે એ બી એકદમ ઊંધી નીકળી. પણ તડકો નીકળ્યો એટલે કરમાઈ ગયા અને બાજા ન હતા એટલે સુકાઈ ગયા. કેટલાક બી ઝાકરામાં પડ્યા અને ઝાકરા ફાલે એટલે ગુંગળાઈ ગયા. પણ કેટલાક બી સારી જમીન પર પડ્યા અને તેનો પાક આવ્યો. કેટલાકને 100 ગણો, કેટલાકને 60 ગણો, કેટલાકને 30 ગણો. જેના કામ હોય તે સાંભળે. આ પ્રભુની વાણી છે. જય ઈસુ. આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ એક માણસને બીજ વાવવા માટે કહે છે. તે અલગ અલગ જમીનમાં બીજ વાવે છે, પરંતુ જે જમીન ફળદ્રુપ હતી ત્યાં જ સારો પાક ઉગી નીકળે છે. તેમ ઈશ્વરના વચનોના બીજ આપણા સૌના હૈયામાં વાવે છે, પરંતુ કેટલાક લોકો અમલ કરે છે અને કેટલાક લોકો એક કાને સાંભળી બીજા કાને કાઢી નાખે છે. જે લોકો અમલ કરે છે તેમનું જીવન પરિવર્તન થાય છે. તો આપણે સૌએ જીવન પરિવર્તન કરવાની જરૂર છે. તો આવો આપણે પ્રભુની વાણી પૂરા દિલથી સાંભળી તેને અમલમાં મૂકી ફળદ્રુપ ખેતર બની રહેવાની સતત પ્રયત્ન કરતા રહીએ. આમીન.